જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। ધાંગધ્રા તાલુકાના સુલતાનપુર ગામની અંદર 14મી એપ્રિલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં અસામાજિક તત્વો દ્વારા મહામાનવ બાબા સાહેબ આંબેડકરના જે ઝંડાઓ હતા એનું અપમાન કરી અને એને છાણ પોદળાના ઉકરડામાં દાટી દેવામાં આવ્યા હતા। અહીં તમે ઠેર ઠેર જોઈ શકો છો કે જે બાબા સાહેબ આંબેડકરના ઝંડાઓ અહીં ફરકી રહ્યા છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોને આ વાત હજમ થતી ન હતી। માટે તારીખ 26/4/2026ના રોજ રાત્રે ઝંડાઓ ઉતારી અને છાણ પોદળાની અંદર દાટી દેવામાં આવ્યા હતા। તો મિત્રો, આ બાબા સાહેબ આંબેડકરનું જ અપમાન નથી, પરંતુ ભારતીય સંવિધાનનું અપમાન છે। ભારતીય સંવિધાન અને બાબા સાહેબનું જ અપમાન છે એવું નથી। દેવનામ પ્રિય સમ્રાટ મહાન અશોકાનું પણ અપમાન છે કે જે ઝંડાની અંદર જે ધમ્મચક્ર છે એ તમે જોઈ શકો છો। ભારત દેશના રાષ્ટ્રધ્વજની અંદર પણ જે અશોક ચક્ર છે એ ધમ્મનું પ્રતીક છે। તો આ ધમ્મનું પણ અપમાન છે, સમ્રાટ અશોકનું પણ અપમાન છે, જેમણે ધમ્મ માટે પોતાનું સમગ્ર જીવન અર્પિત કર્યું છે। એવા બે નામો આપણી સામે આવે છે, એમાં એક સમ્રાટ અશોકા અને બીજું બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર। તો આ બંને મહાન પુરુષોનું આ અપમાન છે। તો આપણે જોઈ શકીએ છીએ કે સુલતાનપુર ગામની અંદર જે 14મી એપ્રિલ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તો એ સમયે સુલતાનપુર ગામના અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે અને બાબા સાહેબ આંબેડકરના જે ઝંડાઓ હતા, જે ધમ્મચક્રના ઝંડાઓ હતા, બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાવાળા જે ઝંડાઓ હતા એને નીચે ઉતારી અને ઉકરડાની અંદર જ્યાં છાણ પોદળા અને પેશાબ હોય ત્યાં દાટી દેવાનું કૃત્ય કર્યું છે। આ અસામાજિક તત્વોને હવે જડબાતોડ જવાબ આપવા માટે ધાંગધ્રા પોલીસ મથકે સૌએ ભેગા થવાનું છે અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લા એસપી સાહેબ તથા ગાંધીનગર અને રાષ્ટ્રપતિ સુધી લડી લેવાની આ સામાજિક આગેવાનોએ બાહેંધરી આપી છે। આ વાત હવે ગુજરાતના અનેક આગેવાનો સુધી પહોંચી ગઈ છે। બહુજન વિચારધારાવાળા સંગઠનોએ પણ જવાબદારી લીધી છે કે આગામી દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો બહુ મોટું પ્રદર્શન કરવામાં આવશે અને એની જવાબદારી પણ જે તે પ્રશાસન અને તંત્રની રહેશે। જે બાબા સાહેબ આંબેડકરે ગામની અંદર નિશાળ બનાવી, જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર જોગવાઈ કરી છે કે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી અને દબાયેલા કચડાયેલા આ શોષિત વર્ગને શિષ્યવૃત્તિ આપવામાં આવે, એને ચોપડા આપવામાં આવે, એને ગણવેશ આપવામાં આવે, 1 થી 10 ધોરણ સુધી કે જેને મફતમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી છે, એવા બાબા સાહેબ આંબેડકરના ધ્વજ, એવા બાબા સાહેબ આંબેડકરના ચિત્રો, એવા બાબા સાહેબ આંબેડકરના ધમ્મચક્રને ઉકરડાની અંદર દાટી દેવામાં આવે છે। બાબા સાહેબે કહ્યું હતું कि उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रखे। तो आ बाबा साहेब નું અપમાન છે, આ સમ્રાટ અશોકનું અપમાન છે, આ બાબા સાહેબ આંબેડકરે નિર્માણ કરેલા ભારતીય બંધારણનું પણ અપમાન છે। તો આપણે પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે એ અસામાજિક તત્વોની ધરપકડ કરે અને યોગ્ય કાર્યવાહી કરે। હવે બહુજન સમાજ જાગી ગયો છે। જે બાબા સાહેબ આંબેડકરે સ્કૂલોની વ્યવસ્થા કરી અને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે। દીકરી હોય કે દીકરો હોય, સૌને સમાન અવસર આપે છે। ભારતીય બંધારણનું અપમાન નથી, આ તો સમ્રાટ અશોકનું અપમાન છે, આ તો બૌદ્ધ ધમ્મનું અપમાન છે। તો સુલતાનપુર ગામની અંદર જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એમાં વહેલી તકે ન્યાય મળે એવી આપણે આશા રાખીએ છીએ। હું છું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ, આપ જોઈ રહ્યા છો ભીમ કી આવાજ।